દરમિયાન અચાનક બાળક સાયકલ લઈ રસ્તા પર આવી ગયો હતો। સાયરન વગાડતી ગાડીઓ આવી જતા બાળક ગભરાઈને પાછો વળી ગયો હતો। બંદોબસ્તમાં હાજર પોલીસ અધિકારી અને કર્મચારીની ગંભીર બેદરકારી સામે આવી છે। પોતાની ચૂક અને બાળકને ઝૂડી નાખ્યો હતો। આ તમામ બનાવનો વિડીયો એક વ્યક્તિએ બનાવી લીધો હતો। વિડીયોમાં દેખાતા અધિકારી બીએ ગઢવી હોવાનું માલુમ પડ્યું છે। સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગતરોજ સુરત પોલીસ દ્વારા પીએમના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું। પોલીસના આ રિહર્સલ સમયે એક બાળક સાયકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો। હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જવાબદાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ એક મેસેજના માધ્યમથી જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં એક રીલ વાયરલ થયેલી છે, જેની હકીકત એવી છે કે બંદોબસ્ત રિહર્સલ સમયે કોન્વોયની મૂવમેન્ટ રોડ ઉપર થઈ રહી હતી, ત્યારે એક બાળક રૂટ ઉપર આવી જતા અને અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે આવવાની ના પાડેલી। આમ છતાં અવારનવાર કોન્વોયના રૂટમાં આવતા આ દુઃખદ બનાવ બનેલો હતો। આ વાયરલ વિડીયોમાં દેખાતા પીએસઆઈ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે। તેમનું નામ બીએ ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવેલા હતા। જેમણે કરેલું વર્તન બિલકુલ અયોગ્ય છે અને તે બાબતે ખેદ વ્યક્ત કરવામાં આવે છે। આ પીએસઆઈ બીએ ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ ઘટના લિંબાયત રેલવે અંડરપાસના રતન ચોક પાસે બની હતી। વડાપ્રધાનની સુરક્ષા અને બંદોબસ્ત માટે પોલીસ કાફલો રિહર્સલ કરી રહ્યો હતો। આ દરમિયાન બાળક સાયકલ લઈને ભૂલથી કોન્વોય રૂટ પર આવી ગયું હતું। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન 2 દિવસ માટે સુરત અને નવસારી ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। कुछ नहीं हुआ था, इधर से जा रहा था, मतलब 5 बजे गया टाइम में, 5 बजे गया, इधर गया था। बाद में क्या हो गया था मेरे को मालूम नहीं था, वो सांप की गाड़ी आने के लिए, उसका मोदी की गाड़ी आने के लिए कुछ मालूम नहीं था। मैं छिरिया सर्कल से जा रहा था, मैं उधर से उसने बुलाया और सर्कल उधर से घूम लिया। मैंने मारा, एक दो जाबर मारा। मैंने बोला साहब मेरा गलती नहीं है, थोड़ा मेरा गलती था, अब मेरे झुक्के का आ गया, गलती मेरा कम था, कुछ मालूम नहीं था मेरे को। मैं नया आया हूँ इधर, बोला नया हूँ, उसने मार लिया एक दो जावर। चौकी चल बोला, मेरे से चौकी जाओ, उसने बोला एक दो और दिया। मैं घूम लिया उधर से, तू इधर जा बोला, मैं चल गया। कौन थे मारने वाले आपको? वो पुलिस था। आपको पता था इस तरह का कौन आ रहा है? नहीं मालूम नहीं था। લિંબાયત ખાતે વડાપ્રધાનના આગમન પૂર્વેની રિહર્સલ દરમિયાન નિર્દોષ ભાવે સાયકલ સવાર બાળક રોડ પર આવી જતા ફરજ પર હાજર પોલીસ અધિકારી દ્વારા ક્રૂરતાપૂર્વક નિર્દયતાથી મૂળ નેપાળનો રહેવાસી અને હાલ લિંબાયતના રતન ચોક ખાતે રહેતો 17 વર્ષીય બાળક રાહુલ સોનીને જાહેરમાં ફટકાર્યું। એ બાળક રાહુલ સોનીને જમણી આંખે પોલીસ કર્મીના મારનો ભોગ બની રીતસરનો ડઘાઈ ગયો છે। નિર્દય પોલીસ કર્મીને કંટ્રોલ રિઝર્વમાં બદલી નહીં, ફરજમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવું જોઈએ।